હિન્દી ફિલ્મની વાર્તા ધર્માંતરણ વિશેની ભોળીભાળી હિન્દુ છોકરીઓને ભોળવીને લગ્ન કરી તેમનું ધર્માંતર કરી ફસાવવાના ષડયંત્ર. ત્રિસરી બેગમ હિન્દી ફિલ્મની વાર્તા ધર્માંતરણ વિશેની છે, જે ભોળીભાળી હિન્દુ છોકરીઓને ભોળવીને લગ્ન કરી તેમનું ધર્માંતર કરી ફસાવવાના ષડયંત્ર રચવામાં આવે છે. પૂજા દીક્ષિત, જેના લગ્ન છેતરપિંડી દ્વારા બબ્બન ખાન નામના વ્યક્તિ સાથે થાય છે. હવે લગ્ન પછી પૂજાનું નામ બદલીને નગમા રાખવામાં આવી છે. પૂજા જ્યારે બબ્બનની વાતોમાં આવીને નિકાહ કરી બબ્બનના ઘરે જાય છે, ત્યારે પૂજાને ખરેખર આંચકો લાગે છે. તેને ખબર પડે છે કે તે આ ઘરમાં એકલી નથી. બબ્બનની પહેલાંથી જ બે પત્નીઓ છે, એક સબાના અને બીજી તબસ્સુમ. તેમાં તબસ્સુમ ખરેખર રાજપૂત હતી અને તેનું પહેલાં નામ હતું નીતુસિંહ, જે આ એક જ ઘરમાં 3 અલગ અલગ બેકગ્રાઉન્ડની સ્ત્રીઓ બબ્બનનો શિકાર બનીને રહે છે. હવે શું પૂજા જૂઠા લગ્નથી ભાગવા માંગે છે અને તેમાં બબ્બનની બીજી પત્ની તબસ્સુમ અને બબ્બનનો સાવકો ભાઈ યુસુફ તેને સાથ આપે છે. હવે પછી તેમનો સંઘર્ષ અને આઝાદીની લડાઈ શરૂ થાય છે. તે જ આખી ફિલ્મની મુખ્ય વાર્તા છે. ફિલ્મમાં અભિનયની વાત કરીએ તો મુદ્દત ટસર અને કાયનાત અરોરાએ તેમની તરફથી પૂરો પ્રયત્ન કર્યો અને ભૂમિકા જે તેમણે અહીં સારી રીતે ભજવી હતી. જરીના વહાબ જ્યારે સ્ક્રીન પર આવે છે ત્યારે એક અલગ સ્તરની પરિપક્વતા દેખાય છે. તેને ખૂબ જ સારી રીતે અદાકારિકા નિભાવી છે. રિપોર્ટ બાય અશ્વિન લિંબાચિયા, અમદાવાદ. મારું નામ પારુલ છે, પારુલ પટેલ છે. આ મૂવી મેં બહુ ઘણા વર્ષે આવી મૂવી જોઈ. હું સેલ્યુટ કરું છું આ દિગ્દર્શક જે કોઈ આ મૂવી બનાવી છે એને હું સેલ્યુટ કરું છું. બધી હિન્દુ છોકરીઓએ આ મૂવી 100% જોવી જોઈએ. સેલ્યુટ આ પિક્ચર ને કરું છું. છોકરીઓની હિફાજત માટેની જ આ છોકરીઓ ફસાઈ જાય છે આવા ચકદોડમાં, તો આ મિસ ના કરે. આ પિક્ચર જોવે જ કર્યું છે એને. અને બધી છોકરીઓ જે અત્યારે હની ટ્રેપ નું જે ચાલે છે, સિરિયસલી બહુ જ સરસ મૂવી છે. અને બધી અત્યારની જે યંગ જનરેશન, બધી જે હિન્દુ છોકરીઓ છે, સિરિયસલી આ મૂવી જોવા જેવું છે. બહુ જ સરસ મૂવી છે. અને સેલ્યુટ ટુ ધ પ્રોડ્યુસર ને એક્ટિંગ કરી છે ને બહાદુરી બતાવી છે. सीरियसली पिक्चर જોવા જેવું છે. थैंक यू. सबको अपनी बेटियों बहुओं को लेके आना चाहिए, सबको दिखाना चाहिए कि नहीं यू मस्ट आपको ये याद आना चाहिए कि भाई हम किस धर्म से बिलोंग करते हैं. अपने धर्म को देखो. किसी भी और धर्म जाने से पहले 10 बार सोचो, 100 बार सोचो. पर ये मूवी देख के ये नॉलेज लो कि कितना गलत आगे भी हो सकता है. सो प्लीज सेव योर डॉटर्स, टीच योर डॉटर्स प्लीज. ये बहुत जरूरी है आप सबके लिए, हम सब के लिए बहुत जरूरी है. और बहुत अच्छी मूवी थी, रियली बहुत अच्छी मूवी है. जय श्री राम. हिंदू जितनी भी हिंदू सनातन धर्म की लड़कियां हैं, बेटियां हैं, उनके जो लड़कियों के माँ बाप है उन्होंने तो खास देखनी चाहिए. और ये फिल्म से एक सीख मिलती है कि हम क्या है और हम क्या करने जा रहे हैं. आपको एक मार्गदर्शन मिलेगा और मैं आशा रखता हूँ कि सही मार्गदर्शन मिले. जय सिया राम.